જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલસો. તો જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો, જેથી તમે જોઈ શકો અમારા વિડીયો સૌથી પહેલા. મિત્રો, ખૂબ સરસ સવારે મારી રહી. હા, મને તો જરૂર નહીં પડે, હું કદાચ નડીશ આમાં હોરર ફિલ્મો જેવો પડછાયો આવશે. એટલે પણ બહુ સરસ, હોલ પણ એટલો સરસ છે અને હાર્ટ પણ એટલા સરસ છે. બધા બેઠા છે. ઘણી વખત તો હોલ મોટો હોય પણ હાર્ટ નાના હોય. અહીં દિલ પણ મોટા છે અને હોલ પણ મોટો છે. એટલે બહુ આનંદ થયો. અભિષાબેનનું ગીત તો મેં હમણાં જ સાંભળ્યું. ઇનફેક્ટ હિન્દી ફિલ્મોમાં હમણાં મેલોડિયસ ગીતો નથી આવતા, એનો મેં હમણાં લેખ લખેલો કે ભાઈ ગીતો તો અત્યારે પણ બને છે, નથી બનતા એવું નથી, પણ સમહાવ પેલી જે કેચી મેલોડી કહેવાય કે ભાઈ જે આપણે ગણગણવાનું મન થાય સાંભળ્યા પછી, એવા ગીતો ઓછા આવે છે. તમારે ખરેખર ત્યાં પણ એ લોકોને મોકલી દેવાની જરૂર છે આ કમ્પોઝિશન. એ એટલું સરસ મને લાગ્યું કે હવે બે ત્રણ વખત ફિલ્મ જુઓ તો પણ ગીત યાદ નથી રહેતા, પણ આ તમારું ગીત મને યાદ રહી ગયું. કુછ મેરી સુનો કુછ અપની કહો. ઘણા વર્ષો પહેલાં જાવેદ અખ્તરે સુભાષ ઘઈ માટે એક કમ્પોઝ કરેલું, સિનેમાના 75 વર્ષ ત્યારે થયેલા એનું ગીત, ઘણા વર્ષો થઈ ગયા. એ પણ મને એક જ વાર મેં સાંભળેલું તમારા આ ગીતની જેમ, અને મને યાદ રહી ગયેલું, સિનેમા સબકી કહાની સબકા હે સપના. તો એવી સરસ આ કેચી ટ્યુન છે. એટલે આઈ મસ્ટ સે કે મને સ્પંદન ભાગ્યશાળી છે કે આવો સરસ બધા મેમ્બર્સ રાખે છે. બધા સ્પંદનના કેટલાક મિત્રોને તો હું મળેલો જ છું. આજે પણ હું પંકજભાઈ હજી આમ ઇન્ટ્રોડક્શન શરૂ કર્યું પહેલાં તેમની સ્પીચ પૂરી થઈ ગઈ. એટલે ઈદન કાકા મારી બાજુમાં જ બેઠા હતા, તો મેં એમને કહ્યું કે ભાઈ આ તો ગજબ કહેવાય, પ્રમુખ સાહેબ પોતે જ આટલું ટૂંકું બોલે. એટલે બહુ સરસ મજાનો શેર છે ગુજરાતી ભાષામાં. આ ભરી વિભિલ સજાવીને બેઠા છે લાખો, છતાં બહુ ઓછાને ખબર છે ઉઠવું કેવી રીતે. એટલે સ્પંદનની જે એસ્થેટિક સેન્સ છે, જે કળાસૂચ છે, એ આમાંથી પણ ખ્યાલ આવે કે બહુ જ રીતે આમ પોતાને ધીરે બેકગ્રાઉન્ડમાં રાખીને મને મારા જેવા બહારથી આવેલા માણસને ફોરગ્રાઉન્ડમાં રાખે એ પ્રકારની જે નજાકત કહેવાય એ સ્પંદન પાસે છે. એટલે મને એનો બહુ આનંદ છે. અહીં વાપીના કેટલાક સરસ મિત્રો પણ આવ્યા છે, પંકિતભાઈને બધા, તો એમને બધાને પોખી લઉં. અઘરું કહેવાય, રવિવારની સવારે જંગ થતો હોય એટલે આવું ભાષણ ક્યાં સાંભળવું, અને એ પાછું આર્ટ એન્ડ કલ્ચર એવા હેવી હથોડા. કારણ કે હવે આપણે ત્યાં આર્ટ એન્ડ કલ્ચર એ સેમિનારનો ટોપિક છે. લોકોને એવું લાગે છે કે બહુ અઘરું પડે, પણ મને તો પહેલી વાત તો એ તમને કહી દઉં, જેમ મેં ગીતની વાત કરી એમ, હવે એ કોઇન્સિડન્ટ છે કે બંને વાત કરું એ હસબન્ડ વાઈફ છે. પણ અમિતભાઈ મેં પગ મૂક્યો તો મને બહુ મજા આવી, કારણ કે મેરિલ એકેડેમી એવું મને એડ્રેસમાં મળેલું. એટલે આપણે છે ને ઘણી વખત ફોન ઉપર અવાજ સાંભળીને કેટલીક હસીન કલ્પનાઓ કરતા હોઈએ, પછી ઘણીવાર હસીન ન પણ નીકળે એવી કલ્પનાઓ, કારણ કે અવાજના આધારે માણસ ચહેરો બનાવતો હોય. એમ આમ મેરિલ એકેડેમી એટલે હું માનતો હતો કોઈ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલનો હોલ હશે. એટલે કારણ કે આવા નામો બહુ હોય સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોમાં, એકેડેમીને એવા નામો રાખે. અલબત્ત મેરિલ નામમાંથી મને જરા યુનિક લાગેલું કે ભાઈ આ જરા યુનિક છે, આવી કોઈ સ્કૂલવાળા મેરિલ નામ તો ન રાખે. મેરિલ સ્કૂલ શિકાગોની અંદર છે, મિશિગન લેકના કાંઠે. ત્યાં હું જે આવ્યો છું, એક ત્યાં નામ મેં જોયું હતું ને એક બીજું અહીં જોયું. તો મને એટલા માટે મજા આવી અંદર પગ મૂકતા હોય કે જે વિષય ઉપર બોલવાનો હતો ને અહીં સાકાર થયેલો છે. આર્ટ એન્ડ કલ્ચર. એક આમ સરસ મજાનું ગ્રીન ગ્રાઉન્ડ દેખાયું, ખુલ્લું આમ પ્રકાશવાળું ઉજાસવાળું આખો એરિયા સરસ પહોળો. મોકળાશ આજકાલ ઘરમાં પણ નથી રહી, ઓનલાઈન પણ નથી રહી, ઓફલાઈન પણ નથી રહી. એને બધા આટલો મોકળો આખો સરસ મજાનો વિસ્તાર ને એમાં એક આમ જેને કહેવાય ને એરોડાયનેમિક ડિઝાઇનવાળું ગ્લાસ બિલ્ડિંગ. એટલે કર્વ્સ આપણી તમે જોશો ને તો સ્ફટિકો સિવાય, ખાંડ મીઠાના સ્ફટિકો સિવાય કુદરતમાં કશું જ ચોખ્ઠામાં નથી, વણાકોમાં છે. અને તમે વિચાર કરો, દાખલા કે સૂર્યમાળાના ગ્રહો ગોળાકાર વર્તુળાકાર છે, ફળો વર્તુળાકાર છે. ગુરુત્વાકર્ષણને કારણે પાણીનું ટીપું પણ પડે એટલે ભેગું વરસાદમાંથી વર્તુળ બની જાય છે. એવા કર્વ્સવાળા બિલ્ડિંગ છે ને એ બહુ ઓછા બને છે. ચોખ્ઠાવાળા બિલ્ડિંગ બહુ બને, કારણ કે બનાવવા સહેલા પડે, ગોઠવવા સહેલા પડે. એટલે હું હસતા કહું કે ફેક્ટરી, ક્લાસરૂમ અને હોસ્પિટલ ત્રણેયમાં તત્વો કોઈ ફરક જ ન થતો, ખાલી અલગ અલગ કલરના ચોખ્ઠા હોય છે, આટલું જ છે. ક્લાસરૂમ પણ ચોખ્ઠું, ફેક્ટરી પણ ચોખ્ઠું અને હોસ્પિટલ પણ ચોખ્ઠું. એને બદલે મને અહીં આવીને બહુ મજા આવી. આર્ટ એન્ડ કલ્ચર આમાં ગઈકાલે જ બુદ્ધ પૂર્ણિમા હતી અને બુદ્ધ ભગવાન એકવાર પ્રવચન કરવા માટે બેઠા સવારમાં, અને અચાનક ડાળ ઉપર પંખીઓ આવીને થોડી વાર ટહુક્યા.
બુદ્ધે મૌન રાખ્યું, પંખીઓ ટહુકતા હતા ત્યાં સુધી, અને પછી એમ કહ્યું કે આજનું પ્રવચન સમાપ્ત થયું. એટલે મને એમ લાગે કે હવે આ સંગીત સાંભળી લીધું આપણે, આવી સરસ જગ્યાએ આપણે બેઠા છીએ. હવે આમાં આર્ટ એન્ડ કલ્ચર એટલે પેલી નોબેલ પ્રાઇઝ વિજેતા કવિયત્રી છે વિસ્લાવા શિમ્બોર્સ્કા, પોલિશ કવિયત્રી છે, પોલેન્ડની. અને એની એક સરસ મજાની કવિતા છે કે હું જ્યારે શાંતિ એવું બોલું છું ત્યારે શાંતિનો ભંગ થઈ જાય છે. હું જ્યારે નથિંગ એમ બોલું છું ત્યારે સમથિંગ થઈ જાય છે. હું જ્યારે નથિંગ એમ કહું છું ત્યારે એ નથિંગ નથિંગ નથી રહેતું, ત્યારે તમે કશું કહ્યું એટલે સમથિંગ થઈ ગયું. એટલે હવે મારે આવી ધૃષ્ટતા કરવી પડશે કે જ્યારે હું આર્ટ એન્ડ કલ્ચર માણવાનો વિષય છે, બોલવાનો વિષય નથી. આ જિંદગીના જામને પીવામાં જલ્દી કરો મરીઝ, એક છે ઓછી મદિરા ને ગળતું જામ છે, એવો વિષય છે કે એને તમારે આમ ઘૂંટે ઘૂંટે ગટગટાવવાનો. મેં એક વખત ઇન્સ્ટાગ્રામ ઉપર એક મારો મને ગમતો ફોટો મૂક્યો, એમાં મેં એક કેપ્શન લાઈન મૂકેલી, આમ જુઓ તો ડાયા ડમરા, આમ જુઓ તો જિદ્દી, આમ જુઓ તો ડાયા ડમરા. દરેક આર્ટિસ્ટ આવા હોય, થોડાક ઘેલા, ધૂની, ક્રેઝી, ક્રેક, પછી તો ધીરે ધીરે આગળ વધતું જાય, બરાબર. પણ એ શું છે કે આમ જુઓ તો ડાયા ડમરા, આમ જુઓ તો જિદ્દી. તમે પીવો છો અધ્ધરથી, અમે જિંદગી મોઢે માંડી પીધી. જિંદગીનો રસ છે મોઢે માંડીને પીતા હોય ને, એનું આ મહેફિલ છે, એનો આ મેળાવડો છે. એ સ્પંદનના સભ્યો પણ હોઈ શકે, અમારા હિતેન કાકા, બંને મિત્રો. હિતેન કાકા સજોડે આવ્યા છે પણ બેઠા નથી સજોડે આજે આમ જરા ભારમાં આગળ બેસી ગયા છે પોતે, કારણ કે અમે હમણાં હજી ગયા અઠવાડિયે, એટલે લગભગ આ અઠવાડિયે છે, હજી તો રવિવાર કહેવાય, એટલે હજી આ અઠવાડિયું ચાલુ છે, મંડે આવ્યો નથી. તો આ અઠવાડિયે જ અમે રાજકોટમાં ભેગા થયેલા એમની મેરેજ એનિવર્સરી ઉજવવા માટે, એમના મિત્રોની મહેફિલમાં. ત્યારે પણ હું ત્યાં હતો અને બહુ સરસ કાર્યક્રમ રહેલો. કોઈ માણસ હવે તો એવું થઈ ગયું છે કે મેરેજ ટકે એની જ લોકોને ઉજાણી લાગે છે, બરાબર. એ સારા અને ખરાબ તો પછીની વાત આવે, ઓહો આટલા ટકી ગયા છે, બહુ સારું કહેવાય. તો ત્યારે મેં વાત કરેલી એક ત્યાં, અને એમણે સાંભળેલી છે, પણ આપ બધા માટે તો જરૂરી છે કારણ કે આજના વિષયને ખોલનારી વાત છે. એકચ્યુઅલી આ વાત મેં કેન્યામાં મોરારી બાપુની કથામાં કરેલી. બાપુ કેન્યામાં ઘણા બધા સાહિત્યકારોને ત્યારે લઈ ગયેલા અને મારે થોડું બોલવાનું હતું. ઇનફેક્ટ મારે જવાનું હતું મસાઈ મારા. બાપુને ખ્યાલ આવ્યો એટલે બાપુએ મારું લેક્ચર વહેલું કરી દીધું, તમે જંગલ વહેલા જોઈ શકો, પછી જંગલ મોડા જોવા જશો તો કે તમને અફસોસ થશે. તો મેં ત્યારે ઊભા થઈને એમ કહ્યું કે આ મોરારી બાપુ જેવા વ્યક્તિત્વ શું કરે છે. કથા તો ઘણા કરતા હોય અને થાક પણ ઘણા આપણને આપતા હોય, કથા તો કરે પણ પાછા થાક આપતા છે, પણ આવા વ્યક્તિત્વ શું કરે છે સમાજની અંદર, એમ કહીને મેં એક વાત કરેલી. માણસ છે ને એ 4 દિશાઓથી ઘેરાયેલો છે. ઇટ્સ અ સાયન્ટિફિક ટ્રુથ. આપણે એવી ઇન્સ્ટિટ્યૂટમાં ઊભા છીએ જે સાયન્સથી છે, જેમાં ટેકનોલોજી અને સાયન્સનો સંગમ છે. માણસ 4 દિશાઓથી ઘેરાયેલો હોય, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ. આપણે બધા 4 દિશાઓથી ઘેરાયેલા છીએ. આ તો મેં કહ્યું પૃથ્વીના કોઈ પણ ખૂણે જાઓ, આ સત્ય બદલાવાનું નથી, બરાબર. અમે આમ મજાકમાં, અમારે એક મિત્ર છે સલીમ જાફર એમનું નામ છે, અને આમ મુસ્લિમ રેશનાલિસ્ટ મિત્ર છે. તો એ ઘણી વખત એવું કહે કે આ ખાવાથી ઇસ્લામમાં પાપ લાગે, આ ખાવાથી ક્રિશ્ચિયાનિટીમાં પાપ લાગે, આ ખાવાથી હિન્દુમાં પાપ લાગે, પણ ઝેર પીવાથી બધા મરી જાય. કારણ કે એ સાયન્ટિફિક ટ્રુથ છે કે એ તો ઝેર પીવો એટલે કોઈ પણ, એમાં કોઈ ધર્મ નથી જોવાતો, જ્ઞાતિ નથી જોવાતી, એ તો મરી જાવ તો સાયનાઇડ પીવો તો મરી જ જાવ. એવી આ સાયન્ટિફિક ટ્રુથ છે ને એ યુનિવર્સલ. મેં તમને કહ્યું પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ સાયન્ટિફિક ટ્રુથ છે. હવે માણસ એટલે એક એન્ટિટી, એક બીઈંગ, એક અસ્તિત્વ, એક ધબકતું વ્યક્તિત્વ. અહીં નાના 2-3 બાળકો પણ બેઠા છે, તો એ પણ માણસ. વડીલો બેઠા છે, એ પણ માણસ. બહાર કેટલાક લોકો કામ કરતા હશે, એ પણ માણસ. આ ભાઈ મને જે માઇક્રોફોન પહેરાવી ગયા, એ પણ માણસ છે. બધા માણસ. પણ આપણે જાણીએ છીએ કે બધાના કલર અલગ અલગ છે, બધાના શોખ અલગ અલગ છે, બધાના ટેસ્ટ અલગ અલગ છે, બધાને જે ગમા અને અણગમા અલગ અલગ છે. એક કુટુંબમાં પણ બધાને એક જ સ્વાદ ભાવતો હોય એવું જરૂરી નથી રહેતું. તો આ માણસ જે કલરફુલ છે ને, એની જ મજા છે. ખરેખર તો ઉત્સવ એનો છે, વી આર સચ એ કલરફુલ પીપલ. પણ આપણે 4 દિશાઓથી ઘેરાયેલા છીએ, જન્મતા વેદ ઘેરાઈ જઈએ છીએ, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણની જેમ જ. કેવી 4 દિશાઓ? એક છે રાજકારણની દિશા, એટલે શાસનની દિશા. તમે જ્યાં રહો એના શાસનના કેટલાક નિયમો હોય. હું હમણાં ઓમાન જઈને પાછો આવ્યો, તો ત્યાં રમઝાન મહિનો ચાલતો હોય તો આપ જાણતા હશો, મોટાભાગના ગલ્ફ કે અરેબિક દેશોની અંદર
જ્યારે રમઝાન ચાલતો હોય ત્યારે પાણી કે ફૂડ દિવસના ભાગમાં તમે જાહેરમાં ન લઈ શકો, ખાનગીમાં તમારા ઘરમાં બેસીને લઈ શકો, પબ્લિકલી ન લઈ શકો. એવું જ રીતે કેટલાક આપણે ધર્મસ્થળોમાં જઈએ તો ત્યાં પણ આપણા અમુક નિયમો હોય છે. બહેનો આ બાજુ જ ઊભા રહે, ભાઈઓ આ બાજુ જ ઊભા રહે. બરાબર, તમે ગમે તેટલી ક્રાંતિની વાતો વિચારતા હો પણ ત્યાં તમે પગ મૂક્યા પછી તમારે એના નિયમોનું પાલન કરવું પડે. આ શું છે? આ શાસનની દિશા છે. શાસન જ્યાં હો એ આ કેટલીક વસ્તુઓ નક્કી કરે. અમે બધા સિનેમાના શોખીન મિત્રો, એકચ્યુઅલી અમે સિનેમાની વાતો કરવા માટે સ્પંદનમાં પહેલાં આવવાનું હતું, એ તો બાકી જ રહી ગયું છે, પાછો આવીશ ક્યારેક. પણ ચોક્કસ આવીશ, કારણ કે અમારે મૂળ હિતન કાકા સાથે એકવાર વાત થઈ હતી કે આપણે ફિલ્મોની મહેફિલ કરીએ, સિનેમા સંવાદ કરીએ. અમારી ઓળખાણ થઈ, એમના એક પરમ મિત્રના ડોટર થ્રુ થઈ, તો અમારી ઓળખાણમાં પણ આ વાત આવી, ફિલ્મ. મને કનેક્શન બની ગયું એ ફિલ્મને કારણે. તો સિનેમા માટે પણ હું ઘણી વાર કહું કે ઈરાનમાં તમે ફિલ્મ બનાવો તો તમારે અમુક રીતની સિસ્ટમનું પાલન કરવું પડે. ભારતમાં બનાવો તો અમુક રીતની સેન્સર બોર્ડની સિસ્ટમનું પાલન કરવું પડે. અમેરિકામાં બનાવો તો અમુક રીતની સિસ્ટમ છે, જર્મનીમાં બનાવો તો અમુક રીતની છે. શાસન તમે ઈચ્છો કે ન ઈચ્છો એક દિશાથી તમને પકડી લેશે એના નિયમોથી. બીજી હમણાં જ આપણે જે ચર્ચા કરી ધર્મની દિશા, દરેક ધર્મમાં ઘણા લોકો કે મને આ હું ડુંગળી લસણ નથી ખાતો. શું કામ? તો કે ભાઈ મારી ધાર્મિક મર્યાદા છે, હું આટલા વાગે સૂઈ જાઉં છું, આટલા વાગે સવારે ઉઠી જાઉં છું. દરેક લોકોને અહીં જેટલા બેઠા છે દરેકની પોતપોતાની ફેઇથ હશે, શ્રદ્ધા હશે, આસ્થા હશે, એમની પણ એક દિશા છે. હવે એ ધર્મમાં તમે જ્યારે પેદા થાવ છો ત્યારે એના કેટલાક નિયમો, એના કેટલાક રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ, અથવા તો સારી ભાષામાં કહું તો આચાર સંહિતા, આજકાલ ચૂંટણીને કારણે શબ્દ બહુ જાણીતો હશે, એની આચાર સંહિતાનું પાલન આપણા ઉપર આવી જાય છે કે ભાઈ આપણે આ ધર્મમાં છીએ તો આપણે આ આચાર સંહિતાનું પાલન કરશું. આથી ડિરેક્શન નંબર 2. ત્રીજી જે વાત છે એ છે સમાજ. મેં એનું ઉદાહરણ પણ આપેલું અમે જ્યારે ભેગા થયેલા ત્યારે, કે મુંબઈમાં બોરીવલીમાં તમે જે કપડાં પહેરીને નીકળી શકો એ કપડાં અને બાંદ્રામાં પહેરીને જે કપડાં નીકળી શકો એ કપડાં જુદા હોય. એક જ શહેરમાં, વાપીથી કંઈ મુંબઈ દૂર છે નહીં, તમને ખ્યાલ જ હશે. બાંદ્રામાં તમે બરમુડા પહેરીને આટા મારી શકો, ફિલ્મ જોવા પણ જઈ શકો. બોરીવલીમાં જાઓ તો 5 જણા તમારી સામે જોવે ફિલ્મ જોવાને બદલે. બરાબર, તો આ શું છે? આ સામાજિક દિશાઓ છે. જે સમાજમાં આપણે રહીએ છીએ એ સમાજના પણ કેટલાક બંધનો છે. મનુષ્ય પ્રકૃતિના ખોળે જન્મે એવું બધા કહે ખરા કવિઓ, પણ ખરેખર આપણે પ્રકૃતિના નહીં સમાજના ખોળે જન્મતા હોય છે. એકચ્યુઅલી તો જે સોસાયટીની વચ્ચે આપણે પેદા થાય એ સોસાયટી પણ આપણું પોષણ કરે, એ પણ આપણી એક સિસ્ટમ બનીને આપણી બાજુમાં ઊભી રહે. સારા માઠા પ્રસંગોએ 10 જણા આવીને બેઠા હોય તો એ સોસાયટીની પણ કેટલીક દિશા છે કે એમાં આ ચાલે, આ ન ચાલે. હમણાં જ અમારી ચર્ચા થતી હતી ભાઈ અમારે વાપીમાં જરા રવિવારની સવારે એમાંય લગ્નગાળો, એમાંય વેકેશન, તો બધાને બોલાવવા અઘરા પડે. આ સામાજિક દિશા છે. અમારે રાજકોટમાં પણ આવું જ છે. મને ટ્વિન સિટી જેવું લાગે છે. વાપી અને રાજકોટ ટ્વિન સિટી છે. એ બાબતમાં થોડું ભાગ્યશાળી કહેવાય એવું શહેર સુરત કહેવાય, ભાવનગર કહેવાય. આ બધા શહેરો એવા કે જ્યાં તમે સાહિત્ય કળાની વાત માટે સવારમાં કહો તો પોકાર કરો તો આવે. જુનાગઢ કહેવાય. મોડાસા સાબરકાંઠા બાજુ એક નાનું ગામ છે, ત્યાં પણ મારો એવો અનુભવ રહ્યો છે. સવારમાં 8 વાગે લોકો આવે. સવારમાં 8 વાગે મને નવાઈ લાગી. મેં કીધું 8 વાગે તો વક્તા હોય ઘણી વાર ન આવી શકે. બરાબર, એટલે મને એમણે કહ્યું કે આગલી રાત્રે આવી જજો એટલે સવારે 8 વાગે આપણે શરૂ કરશું. મેં કીધું 8 વાગે તો ગીતો હશે. મને કહે ના ભાષણ જ છે, 8 વાગે તમારું પ્રવચન છે. તો મેં કીધું લોકો કંટાળી જશે. મને કહે ના અમારે તો 7:30 આવીને ગોઠવાઈ પણ જશે. જી, આ સમાજની દિશાથી દરેક સમાજની પોતપોતાની લાક્ષણિકતા હોય. અને બધા અમારે મેં કીધું રાજકોટમાં તો બપોરે બધા સૂઈ જાય અને પાછા છાપાઓ બહાર પડે એટલે નવી સવાર પડે. એ આખા ગુજરાતમાં ક્યાંય નથી. આ સામાજિક દિશાથી. ચોથી જે દિશા છે, શાસન એટલે રાજકારણ, ધર્મ, સમાજ, અને ચોથી છે શિક્ષણ, એજ્યુકેશન. તમે નિરીક્ષણ કર્યું હશે, બાળકો છે ને એ પહેલાં આપણે ઘરે કહીએ કે આમ હોય, આમ ન હોય, જમતા જમતા પાણી ન પીવાય. પછી એક દિવસ બાળક બળવો કરે, મારા ટીચર કે પીવાય. હવે એજ્યુકેશન આવી ગયું. હવે ટીચર મહાન થઈ ગયા, મમ્મી પપ્પા તો કીધા રાખે. ટીચર કે એ સાચું, ભણવામાં આવે એ સાચું, પરીક્ષામાં જેના માર્ક આવે એ સાચું. જે મોડમાં તમે એજ્યુકેશન આપો એ મોડમાં માણસનું મગજ ધીરે 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 કેળવાય. આ તો સાદો નિયમ છે. જેવી ટ્રેનિંગ આપો એ રીતે પશુઓ પણ એવી રીતે કામ કરે. જેમ તમે ટ્રેન કરો એવી રીતે એ પોતાની જાતને મોલ્ડ કરતા છે. તો મિત્રો 4 દિશાઓથી આપણે ઘેરાયેલા છીએ. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ તો ખરી જ, પણ શાસન, ધર્મ,
સમાજ અને શિક્ષણ. 4 દિશાઓથી જે પકડાઈ ગયા હોય ને એની પાસે 2 જ રસ્તા હોય. કાંઈ પાતાળમાં ખોદીને નીચે જાય. ચાલો છટકવું કેવી રીતે? એક રૂમમાં તમે 4 દિવાલોથી પેક છો તો બહાર કેમ નીકળશો? કાં તો તમે નીચે જશો પાતાળમાં. કેટલાક લોકો જે કિક માટે અલગ અલગ પ્રકારના વ્યસનો, ડ્રગ્સ એવી બધી બાબતોમાં ચડી જાય છે. એનું કારણ તો આ જ હોય છે. આપણને એમ થાય કે આવડો મોટો આર્ટિસ્ટ, અડધો અડધ પોપ સિંગર્સ તમને બાથટબમાં ડ્રગ એડિક્ટ તરીકે સૂતેલા મરેલા જોવા મળે. પ્રિન્સ, જોર્જ માઇકલ જેક્સન, બધાનો અંત એક જ સરખો છે. તમે જુઓ દેવર ઓલ એના જમાનામાં જલસો હતો એમના ગીતોનો. તમે સાંભળો તમને એમ થાય કે અડધી દુનિયા ડોલાવી દે એવો માણસ છે. એના બાથટબમાં એક ઇન્જેક્શન લઈને શું પડ્યો હશે એટલો. પણ પેલું 4 દિશાઓનું જે સફોકેશન થાય ને, ગુંગળામણ, આ સ્પંદન શું કામ જોઈએ? સ્પંદન ઇઝ વેન્ટિલેશન. જીવનમાં જ્યારે થોડીક બધી ગુંગળામણ થાય ને ત્યારે થોડીક વેન્ટિલેશનની જરૂર પડે, બારી બારણા ખોલવાની જરૂર પડે, હવાના સર્ક્યુલેશનની જરૂર પડે. માનસિક પણ આવી જરૂર છે. આપણે શારીરિક જરૂર સમજીએ છીએ. પસીનો થતો હોય એટલે આપણે પંખાનું પેલું આમ ફેરવીએ કે એસીની પેલી આમ રિમોટ લઈને સ્વિંગ ફેરવીએ. માનસિક પસીના જે થાય છે ને એ લૂછવા માટેના નેપકિન કે રૂમાલ આપણે રાખતા નથી. એ આર્ટ એન્ડ કલ્ચર છે. એટલે એક રસ્તો તો આ છે જે ઘણા લોકો અપનાવે જ છે. આલ્કોહોલિક થઈ જાય, ડ્રગ એડિક્ટ થઈ જાય, ધીરે ધીરે પોતાની જે કેપેસિટી છે એ ગુમાવતા જાય. રાજેશ ખન્ના એક જમાનો હતો સુપરસ્ટાર તરીકે. અમિતાભ બચ્ચને એવું કહેલું છે ઓન પેપર કે રાજેશ ખન્નાના સુપરસ્ટારડમ સામે મારું કાંઈ ન કહેવાય, કારણ કે છોકરીઓ એની કારના ટાયરને કિસ કરતી. છોકરીઓ સ્ટારને તો કિસ કરે પણ સ્ટારની કારના ટાયરને પણ કિસ કરે એવું પોપ્યુલારિટી હોય એની સામે તો મારી કાંઈ ન કહેવાય. આ રાજેશ ખન્ના ધીરે ધીરે પતન પામ્યા અને થોડા બધી મહેફિલો સજાવીને પછી બોટલો ખોલીને બેસે, પણ ફિલ્મો ન મળે. ફિલ્મો મળે એ ચાલે નહીં. વન ફાઇન મોર્નિંગ આ ભાવના સોમૈયાએ મને કીધું. એટલે ભાઈ બહુ સારા સ્ટોલવર્ડ જર્નલિસ્ટ છે અને એવા નથી કે જે ગોસિપ કરે. એટલે મેં તમને કહું છું કે આ ઓથેન્ટિક છે. એમને રાજેશ ખન્નાએ કહ્યું. રાજેશ ખન્ના એક દિવસે ઋષિકેશ મુખર્જીને ફોન કર્યો, આપને મળવું છે. ઋષિકેશ મુખર્જી આપ જાણતા જશો, આનંદ ને બધી મિલી, કેવી સરસ મજાની ફિલ્મો, બધી બાવરચી, અદ્ભુત સંવેદનશીલ સરસ ફિલ્મો. રાજેશ ખન્ના અને અમિતાભ બંને સાથે એણે ખૂબ સરસ ફિલ્મો બનાવી. તો જરા જુદા પ્રકારના માણસ હતા. ટિપિકલ બંગાળી બાબુ મોશાય હતા અને જિંદગી કેવી રીતે જીવવી એ શીખવાડી શકે એવી ફિલ્મો બનાવતા. આજે રાજકુમાર ઈરાની જે કરે છે એ આમ જુઓ તો એમનું જ એક્સટેન્શન છે. તો એમણે ફોન કર્યો, ઋષિકેશ મુખર્જી મળવા હતા. રાજેશ ખન્ના ત્યારે સોબર હતા. એમણે એમ કહ્યું કે મારે ઋષિને સમજવું એ છે કે મારી સ્ટોરી સેન્સ સારી છે, લિટરરી ફિલ્મો હું કરું છું, ગીતોની સેન્સ હું જાતે સાંભળીને સિલેક્ટ કરું કે આ ગીત ચાલી શકે. આ બધું હોવા છતાં ફિલ્મો કેમ નથી ચાલતી? અમિતાભની ફિલ્મોમાં આવું કંઈ લિટરેચર બહુ હોતું નથી. ત્યારે તો અમિતાભની એક્શન ફિલ્મો જ આવતી, ગંગા કી સોગંદ ને એવી બધી. તો કે આમાં કંઈ ગીતો નથી હોતા, આમાં બહુ લિટરેચર નથી હોતું, છતાં એ ચાલી જાય છે, તો મારો શું ગુનો? એટલે ઋષિકેશ મુખર્જીએ થોડીક વાર એની સામે જોયો અને પછી ભવ્ય બંગલો આશીર્વાદ, મુંબઈના કેટલાક પ્રીમિયમ લોકેશન ગણાય એવું. એટલે એમ કહ્યું કે આવડો મોટો બંગલો છે, ક્યારેય દરિયા કિનારે બેસીને ઉગતો સૂરજ અને ડૂબતો સૂરજ જોયો છે? રાજેશ ખન્ના કે આને શું લાગે મને કે હું જે પૂછું છું એ સવાલ સાથે? હું મારી કરિયરનો સવાલ તમને પૂછું છું. તમારી સાથે કામ કર્યું છે, તમે અમિતાભ સાથે પણ કામ કર્યું છે, મને ટીપ આપો. રશિદા કે હું એ જ કરું છું. જોયું છે? રાજેશ ખન્ના કે ના, સવારે મોડો ઉઠું અને સાંજે તો પછી પાર્ટી શરૂ થઈ ગઈ હોય પછી સુરત સામે કોણ જોવે? ઋષિકેશ મુખર્જીએ કહ્યું કે યુ આર એન આર્ટિસ્ટ. તો એક કલાકાર છો દોસ્ત. કલાકારનું કનેક્શન જો પ્રકૃતિ સાથે તૂટી જાય, નેચર સાથે તૂટી જાય, તો એમાં નવું આવતું બંધ થઈ જાય. મહત્વ વાર્તા કેવી છે, ગીત કેવી છે એનું નથી હોતું. મહત્વ તમારું ઓડિયન્સ સાથે કનેક્શન કેવું છે એનું હોય છે એઝ એન આર્ટિસ્ટ. અમિતાભનું કનેક્શન બને છે કારણ કે અમિતાભ ઇઝ લિવિંગ વેરી ડિસિપ્લિન લાઈફ. એના કવિ બાપ પાસેથી આ શીખ્યો છે એટલે એનું કનેક્શન બને છે. એટલે એની નબળી ગણાતી ફિલ્મો પણ ઓડિયન્સને ગમી જાય છે. જ્યારે તારી મજબૂત ગણાતી ફિલ્મો પણ નથી ચાલતી કારણ કે તારું કનેક્શન તૂટી ગયું છે. પ્રકૃતિ સાથેનું તૂટી ગયું છે એટલે માણસ સાથેનું તૂટી ગયું છે. તારું જે ઘેટો જેને કહેવાય એક શબ્દ છે બીજા વિશ્વયુદ્ધમાંથી આવેલો, જેમાં પેલા નાઝી સૈનિકો બધા યહૂદીઓને ઘેટોમાં પૂરી રાખતા, એમ કે યુ આર ઇન યોર ઓન ઘેટો.
યુ હેવ ટુ બ્રેક ઇટ. એટલે મેં આપને સમજાવ્યું કે એક રસ્તો તો આ છે, નીચે ઉતરવાનો, ખાડો ખોદતા જવાનો અને પાતાળમાં પહોંચતા જવાનો, પતન, ડાઉનફોલ જેને અંગ્રેજીમાં કહેવાય. બીજો રસ્તો જે છે એ છે રાઈસ, ઉર્ધ્વીકરણ. તમે નીચે જાઓ તો વધારે અંધારું આવશે, તમે અંધારાને ગુંગલામણમાંથી છટકવા માટે તો બહાર જાઓ છો, પણ જેમ જેમ તમે ખોદતા જશો એમ તમે જુઓ અંધારું અને ગુંગલામણ, સફોકેશન વધતું જશે, ઘટતું નહીં જાય. તો બીજો રસ્તો શું થયો? છત તોડીને ઉપર જવાનું. ત્યાં જરા મોકલાશ, ફ્લાઇંગ હાઈ. એટલે જુઓ, વિશ્વભરના ધર્મોએ કલ્પના કરી કે ઉપરવાળો ઉપર જ છે, ઉપરવાળો, નીચેવાળો નહીં, બાજુવાળો નહીં, ઉપરવાળો. ઉપર સ્કાય છે, ફ્લાઇટ છે, આસમાન છે, ગગન છે, એટલે નો લિમિટ. તો આજે મોકળાશ, નો લિમિટની ફ્રીડમ જે છે ને, એ ઉપર જવાની યાત્રા એટલે આર્ટ એન્ડ કલ્ચર, એટલે કળા અને સાહિત્ય. આમ જુઓ તો બે શબ્દોની હવે તો જરૂર નથી. લિટરેચર, આર્ટ, કલ્ચર બધું આમ જુઓ તો સિનર્જીમાં છે. એક હોય તો બીજું આવી જ જાય આપોઆપ. જેને થોડો ઘણો સારો વાંચવાનો શોખ હોય એની ફિલ્મો પણ સારી જ બને. તમે જોજો, સ્ટીવન સ્પિલબર્ગની ફિલ્મો આજે એ 70 વર્ષના થયા તો અપીલિંગ જ લાગે છે, બીકોઝ હી ઇઝ અ ગુડ રીડર. બરાબર? તો એ સિનર્જીમાં છે. જેની જ્યારે કલ્ચરલ બેકગ્રાઉન્ડ મજબૂત હોય, રવિન્દ્રનાથ ટાગોર જેવા લોકો કે જે આમ ભણ્યા ન હોય યુનિવર્સિટીમાં બેસીને, પણ સાક્ષાત ખુદ યુનિવર્સિટી બન્યા હોય, ઓશો રજનીશ, જેમનું કલ્ચરલ બેકગ્રાઉન્ડ સ્ટ્રોંગ હોય, આપોઆપ એમનામાં આર્ટિસ્ટિક સેન્સ ડેવલપ થાય છે. કારણ કે સંસ્કૃતિ એટલે માત્ર ખાણીપીણીની આદતો કે સવારમાં ઉઠીને શું પૂજાપાઠ કરવા એ નહીં. સંસ્કૃતિ એટલે હું એક હજારો વર્ષોની માનવ ચેતનાનો વારસ છું, પ્રતિનિધિ છું. આ બિલખિયા ફાઉન્ડેશનને ગફુરભાઈ બધા શું કામ કરે છે વાપીમાં? માનવ ચેતનાને જગાડવાનું કામ કરે છે. હું એનો વારસ છું, એનો પ્રતિનિધિ છું. અમૃતસ્ય પુત્રાહ એવું આપણે ત્યાં શાસ્ત્રોમાં કહેવાયું. હું અમૃતનું સંતાન છું. એ જે ભાવના આવે તમારામાં કલ્ચરલી, અને પછી તમને એમ લાગે, જેમ મેઘાણીભાઈને લાગતો કે આખી દુનિયાનો વારસો મારો જ છે. જેટલા સંતો છે, જેટલા ભારવટિયાઓ પણ છે, જેટલી બધી કથાઓ છે, જેટલા પાળિયાઓ છે, એ મારો વારસો છે, મારી કથા છે, મારે કહેવાની છે. અને એ વધતું વધતું ત્યાં સુધી પહોંચ્યું કે અંગ્રેજી ફિલ્મો જોતા થયા. ઝવેરચંદ મેઘાણી ઇઝ અ યુનિક કેસ ઇન હોલ વર્લ્ડ. આઈ રિપીટ, હોલ વર્લ્ડ. એક સાહિત્યકાર જે સ્વતંત્ર બહુ ઉત્તમ હોય, ઉત્તમ કવિતાઓ લખે, ઉત્તમ વાર્તાઓ લખે, એ સાહિત્યકાર પાછો રાષ્ટ્રભક્ત તરીકે સ્વતંત્ર સેનાની પણ હોય, એ મુંબઈમાં અંગ્રેજી ફિલ્મો એ જમાનામાં ડૉક્ટર જેકિલ એન્ડ મિસ્ટર હાઇડ ને સિટી લાઇટ્સ, ચાર્લી ચેપ્લિનને જોવે, પછી એમ થાય કે ઓહો, આ તો બહુ સરસ છે, પણ બધાને તો જોવા નહીં મળે. એટલે ઘરે જઈને વાર્તા લખે, સિટી લાઇટ્સની વાર્તા લખે, જીવન પ્રદીપ. જેકિલ એન્ડ હાઇડની વાર્તાનું શીર્ષક આપે આત્માનો અસુર. શીર્ષકે કેવા, તમે વિચાર કરો. હવે તો છે ને, મન મોર બની થનગાટ કરે, બંગાળીમાંથી અનુવાદ કર્યું હોય એમને તો કંઈ પૂછવું ન પડે ને. હવે તો ટાગોરે સાંભળ્યું ત્યારે ટાગોરે એમ કહેલું, મને નથી લાગતું કે મારું ગીત હોય. મને તો એમ લાગે છે કે આ તમારી જ ભાષાનું ગીત છે. તો એ મેઘાણીભાઈ, તમે વિચાર કરો કે એક માણસને એવું લાગે કે આ જેકિલ એન્ડ હાઇડ મારો જ વારસો છે, આ સ્કોટલેન્ડની વાર્તા પણ મારો જ વારસો છે. એ લેવલે આપણે પહોંચી જઈએ ને, ત્યારે મેં કહ્યું એમ બધું સિનર્જીમાં જતું રહે. અને ત્યારે કેટલીક મજાઓ બહાર નીકળે.